સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને ગુમ થવાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે। ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરી અને ગુમ થયેલા મોબાઈલ ફોનની ફરિયાદોને ધ્યાનમાં લઈને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક સફળ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન દરમિયાન પોલીસે અંદાજે 3.10 લાખ રૂપિયાની કિંમતના 30 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા। આ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવા માટે તેરા તુझको અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, તેમજ મૂળ માલિકો પોલીસ સ્ટેશન બોલાવીને મોબાઈલ ફોન પરત અપાતા લોકોના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો અને તેમણે પોલીસની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલા, પડી ગયેલા અને ચોરાયેલ કુલ 30 જેટલા મોબાઈલો તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ 30 વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ લોકોને તેરા તુझको કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે।